ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે। 4 દિવસ વહેલું પહોંચી ચૂક્યું છે ચોમાસું। વલસાડ વટાવીને નવસારી પહોંચી ચૂક્યું છે ચોમાસું। ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર મળી રહ્યા છે। 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું 2024નું છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ચૂક્યું છે। રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી વાતાવરણ। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ શક્ય છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની આગાહી છે। રાજ્યમાં આ વખતે 4 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક હળવાથી મધ્યમ કક્ષાના વરસાદની શક્યતાઓ છે। ચોમાસાની શરૂઆત પર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન સામે આવ્યું છે। થોડા જ કલાકોમાં સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાની થશે વિધિવત શરૂઆત। વેરાવળથી 45 કિલોમીટર દૂર છે ચોમાસું। મોડી રાત્રે ચોમાસું ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં એન્ટ્રી મારી શકે તેમ છે। જૂન મહિનો પૂર્ણ થાય તે પહેલા જ આખા ગુજરાતને ચોમાસું આવરી લેશે।